સુરેન્દ્રનગરમાં ભાજપના ઉમેદવારની પસંદગીને લઈને સ્થાનિક નારાજગી મુદ્દો। સુરેન્દ્રનગરના ભાજપના ઉમેદવાર સામે સોશિયલ મીડિયામાં વિરોધ થયો હતો। ચુવાડિયા કોળી સમાજના ઉમેદવાર ચંદુભાઈ શિહોરાના નામની જાહેરાત થઈ છે। તળપદા કોળી સમાજ સાથે અન્યાયનો મેસેજ વાયરલ થયો છે। કોળી સમાજ ઉમેદવારનો બહિષ્કારનો સોશિયલ મીડિયામાં ઉલ્લેખ છે। આયાતી ઉમેદવારને લઈને તળપદા કોળી સમાજ સાથે અન્યાયથી વિરોધ। તળપદા કોળી સમાજના 3.82 લાખ મતદારો તો ચુવાડિયા કોળી સમાજના 1.98 લાખ મતદારો। લોકસભા ક્લસ્ટર પ્રભારી બાબુભાઈ જેબલિયાને TV9 સાથે ખાસ વાતચીત કરી છે। કોઈ મોટા પાયે નારાજગી નથી તેવું બાબુભાઈનું કહેવું છે। જે પણ પ્રશ્નો હશે એને સાંભળવામાં આવશે અને સાથે જ કહ્યું કે ભાજપના કાર્યકરોને નારાજ થવાનો અધિકાર નથી। મત વિસ્તારના કાર્યકર્તા છે એટલે નારાજગીનો પ્રશ્ન જ નથી આવતો। ભાજપ દ્વારા ગુજરાતમાં લોકસભાની ચૂંટણી માટે 26 ઉમેદવારોની જાહેરાત કરી દીધી છે, પરંતુ હજુ પણ કેટલીક એવી બેઠકો છે કે જ્યાં નારાજગીનો સૂર આવી રહ્યો છે। તેમાંની એક બેઠક સુરેન્દ્રનગર છે। ત્યારે સુરેન્દ્રનગર લોકસભાના ક્લસ્ટર પ્રભારી બાબુભાઈ જેબલિયા અમારી સાથે છે। બાબુભાઈ, સુરેન્દ્રનગર બેઠક ઉપરથી ચહેરો બદલવામાં આવ્યો છે। મહેન્દ્ર મુંજપુરાને બદલીને ચંદુભાઈને ટિકિટ આપવામાં આવી છે, પરંતુ સ્થાનિક નારાજગી છે, શું કહેશો? સુરેન્દ્રનગરમાં ચંદુભાઈ શિહોરાની જાહેરાત થઈ છે। મારી દ્રષ્ટિએ કાર્યકર્તાઓમાં એવી કોઈ નારાજગીનો સૂર મારા ધ્યાનમાં આવ્યો નથી। હું ક્લસ્ટર પ્રભારી તરીકે મારો પ્રવાસ પણ ચાલે છે। 5 વિધાનસભા સુરેન્દ્રનગર જિલ્લાની ભારતીય જનતા પાર્ટી પાસે છે। એમાં વધારાની 2 સીટો આવી છે। એક અમદાવાદની વિરમગામની સીટ એ પણ ભારતીય જનતા પાર્ટી પાસે છે અને એક બોટાદ જિલ્લાની ધંધુકા સીટ એ પણ ભારતીય જનતા પાર્ટી પાસે છે। કોઈ વિરોધનો સૂર નથી। સૌ કાર્યકર્તા શિસ્તબદ્ધ કાર્યકર્તા ભારતીય જનતા પાર્ટીના 5 લાખની જે અમારો લક્ષ્યાંક આપ્યો છે પાટીલ સાહેબે એ સુરેન્દ્રનગરમાં અમે પાર પાડી દઈશું। બાબુભાઈ, આપ ક્લસ્ટર પ્રભારી છો તો આપને ખ્યાલ જ હશે કે જે વિરોધ છે એ ભાજપની આપ વિરોધ કરતા નારાજગી વધારે કહી શકો કાર્યકર્તાની। એક આયાતી ઉમેદવાર છે એની નારાજગી છે, બીજું કે જે ચુવાડિયા કોળી સમાજની અંદર જે બે અલગ અલગ કમ્યુનિટી છે, ચુવાડિયા છે, બીજી કમ્યુનિટી છે, એ માટેની નારાજગી છે, અને કોંગ્રેસમાંથી આવેલા છે અને ભાજપે ટિકિટ આપી છે। આ નારાજગીને દૂર કઈ રીતે કરશો? જિલ્લા પંચાયતના અધ્યક્ષ પણ રહી ચૂક્યા છે મોરબીના અને મત વિસ્તારના જ કાર્યકર્તા છે। કસાયેલા અને ઘડાયેલા કાર્યકર્તા છે, એટલે એવી નારાજગીનો પ્રશ્ન નહીં આવે। અને જે કંઈ હશે અમે કાર્યકર્તા સાથે ચર્ચા કરવા માટે કાલથી પાછું જવાનો છું। એટલે લાગી રહ્યું છે નારાજગી દૂર થઈ શકશે? અને 100% ભાજપનો કાર્યકર્તા છે। ભાજપ કા કાર્યકર્તા को नाराज होने का अधिकार नहीं है। ધન્યવાદ અમારી સાથે વાત કરવા માટે। તો આ હતા બાબુભાઈ જેબલિયા કે જે કહી રહ્યા છે કે ભાજપના કાર્યકર્તાને નારાજ થવાનો અધિકાર નથી। જે પણ નાની મોટી નારાજગી હશે તે દૂર કરવામાં આવશે। કેમેરામેન નમન સાથે કિંજલ મિશ્રા, TV9 ગાંધીનગર।